કબજા ફેર. મારે તો ઘણા બધા લોકોના ફોન આવતા હોય છે અને મને પૂછવામાં આવતું હોય છે કે મેડમ અમારી પાસે જે જમીનનો કબજો છે તેની સાતબારમાં બીજાના નામ બોલે છે અને બીજાની પાસે જે જમીનનો કબજો છે તેની સાતબારમાં અમારા નામ બોલે છે, તો સાતબારમાં નામ બદલાવા શું કરવું? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે જો તમારે આ તકલીફ એટલે કે આ પ્રોબ્લેમ શરૂઆતથી જ છે તો તમારી પાસે તબદીલીના દસ્તાવેજ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેના માટે તમારે જમીનની જંત્રીની કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થતી હોય છે અને ત્યારબાદ જ સાતબારમાં નામ આવી રીતે અદલા બદલી થતું હોય છે. પરંતુ જો પ્રમોલ્ગેશન એટલે કે જમીનના રેકોર્ડ્સના સુધારા સમયે તકલીફ આવી હોય તો તમારી પાસે એક ઓપ્શન છે કે તમે DILR ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય છે ત્યાંનો સંપર્ક કરી શકો છો અને ક્ષતિ સુધારાની એપ્લિકેશન આપી શકો છો અને ત્યારબાદ DILR ઓથોરિટી દ્વારા જમીન એટલે કે સ્થળ પરિસ્થિતિ ચકાસવામાં આવે છે, રેકોર્ડ ચકાસવામાં આવે છે અને ત્યારબાદ જ જમીનમાં આ રીતે સાતબારમાં નામ પણ બદલી આપવામાં આવે છે અને જેનો કબજો જે છે તે જમીનમાં લાવી આપવામાં આવે છે. જમીન તથા મિલકત